સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટમાં સંબોધશે સભા। જનસેવા સંકલ્પમાં કાર્યક્રમમાં તેઓ સભાને સંબોધન કરશે। રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના તમામ ઉમેદવારો આ સભામાં ઉપસ્થિત છે। નારાજ દાવેદારો સાથે બંધ બારણે બેઠક કરે એવી પણ એક ચર્ચા ચાલી રહી છે। નારાજ દાવેદારોની નારાજગીને દૂર કરી ડેમેજ કંટ્રોલ કરવામાં આવી શકે છે। તો જનસેવા સંકલ્પ સાથે ભાજપે પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે। આજે એક સાથે તમામ જિલ્લાઓમાં જ્યાં જ્યાં ચૂંટણી છે તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં આજે એક સાથે પ્રચારના શ્રી ગણેશ થશે। અમદાવાદથી સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહી અને આ પ્રચારના શ્રી ગણેશ કરાવશે। તો રાજકોટમાં જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે। તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં રત્નાકરજી સાથે ઉપસ્થિત રહેશે। આમ તમામ મોટા શહેરો અને જિલ્લાઓની અંદર અલગ અલગ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ઉપસ્થિત રહી અને પ્રચારના શ્રી ગણેશ કરાવશે। જનસેવા સંકલ્પ અભિયાનનો શુભારંભ કરાવશે। તો જનસેવા સંકલ્પ સાથે સ્થાનિક ચૂંટણીમાં ભાજપે પ્રચાર શરૂ કરી દીધો છે। આજથી એક સાથે તમામ જિલ્લાઓમાં પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવશે। 15 મહાનગરપાલિકામાં એક સાથે આ પ્રચારના શ્રી ગણેશ થશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હાર્દિક રાજકોટથી જોડાયા છે। હાર્દિક, જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટ પહોંચી રહ્યા છે, શું વધુ વિગતો આવી રહી છે? કોઈ બેઠક પણ થઈ શકે છે? જી પંકજ, આજથી જે છે એ પ્રચારના શ્રી ગણેશ થશે। ગઈકાલે જે રાજકોટ મહાનગરપાલિકાના જે 72 ઉમેદવાર છે ભાજપના, તે તમામ ઉમેદવારોએ ગઈકાલે ફોર્મ ભરી દીધા હતા અને ત્યારબાદ અત્યારે જે રેસકોર્સ ખાતે જે છે તેમના દ્વારા સભાને સંબોધવામાં જનસંકલ્પ જે કાર્યક્રમ અંતર્ગત જે ઉપસ્થિત જે લોકો હતા તેમને પણ તેમને જે શપથ લેવડાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ અલગ અલગ મંડળોમાં જઈને પણ જે કાર્યકરોને મળશે। એટલે કે આજનો દિવસ છે તે જગદીશ વિશ્વકર્મા છે તે રાજકોટમાં અલગ અલગ કાર્યકરો સાથે જે વિતાવશે। ખાસ કરીને બીજી મહત્વની બાબત એવી પણ સામે આવી રહી છે કે કેટલાક નારાજ નેતાઓ છે, કેટલાક નારાજ દાવેદારો છે, તેમને પણ જે તેમની સાથે પણ તેઓ મિટિંગ કરી શકે છે, બંધ બારણે જે તે આ મિટિંગ કરી શકે છે અને તેમને જે છે મનાવવાના પ્રયાસ કરી શકે છે। ખાસ કરીને જ્યારે ઉમેદવારો જાહેર થયા હતા ત્યારબાદ રાજકોટ જે કમલમ છે ત્યાં એક બાદ એક જે કાર્યકરો છે, આ દાવેદારો છે, તેમની નારાજગી પણ સામે આવી હતી અને ત્યારબાદ આજે છે આક્રોશ ઠારવાના પ્રયાસો પણ કરવામાં આવી શકે છે। જી પંકજ। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। સુરત શહેરમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવી રહ્યા છે। પીપલોદ કારગિલ ચોક ખાતે 120 બેઠકના ઉમેદવારો સાથે જન સંકલ્પ કાર્યક્રમ યોજાયો। ભાજપના તમામ ઉમેદવારોને જન સેવા સંકલ્પ લેવામાં આવશે। કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, ધારાસભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉમટ્યા છે। સુરતથી આ તસવીર આવી રહી છે। જનસેવા સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેસરીઓ લહેરાય તેના માટે તમામ પ્રયત્નો આજથી શરૂ થઈ ચૂક્યા છે। વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, હવે કઈ રીતે એક એક કાર્યકર્તા છે એ જનતા સુધી પહોંચશે? જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ હતી ત્યારબાદ તમામ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા। ગઈકાલે ફોર્મ ભરી દેવામાં આવ્યું છે ત્યારે કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર. પાટીલની આગેવાનીમાં સુરત ખાતે આજે 120 જે ઉમેદવારો છે તેમને જનસંકલ્પ કાર્યક્રમનું આયોજન કરી તેમની પાસે તમામ વિગતો આપવામાં આવી છે, લોકો સુધી પહોંચવું અને ખાસ કરીને સુરતમાં જે રીતે આપ પાર્ટીએ અલગ અલગ વોર્ડોમાં તેમના ઉમેદવારો ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતાડ્યા હતા ત્યારે 120 બેઠકમાંથી 120 બેઠક મેળવવા માટે હવે કાર્યકર્તાઓ કયા પ્રકારની મહેનત કરવાની છે, કયા પ્રકારે જનસંપર્ક કરવાનો છે, લોકો સુધી પહોંચવાનું છે તેવી ટિપ્સો આપી હતી। ખાસ કરીને સુરતની ચૂંટણી છે તે ખૂબ જ રસાકસીની જોવા મળશે, કારણ કે મહાનગરપાલિકામાં માત્ર સુરત જ એક એવું શહેર છે કે જ્યાં આપ પાર્ટીએ પોતાનું ખાતું ગત ચૂંટણીમાં ખોલાવ્યું હતું ત્યારે તે પાટીદાર ગઢોમાં હતું, પણ પાટીદાર આગેવાનોને પણ આ ફેરી ટિકિટ આપવામાં આવી છે। એટલે કે સીધી ટક્કર જે પાટીદાર વિસ્તાર છે તેમાં ભાજપ અને આપ સામે છે ત્યારે 120 બેઠકો પર કબજો કરવા માટે ભાજપે હવે આજથી ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। તો સુરતમાં
આજથી ભાજપે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। 120 બેઠકના ઉમેદવારો સાથે જનસંકલ્પ। CR પાટીલ પણ આ જનસંકલ્પ અભિયાનમાં ઉપસ્થિત રહ્યા અને તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, ધારાસભ્યો અને જે ઉમેદવારો જાહેર થયા છે એ તમામ ઉમેદવારો પણ આજે જનસંકલ્પ સેવાનો અભિયાનનો શુભારંભ કરી અને હવે પોતાનો જે પાર્ટીનો મેસેજ છે, વિકાસનો જે મેસેજ છે એ લોકો સુધી પહોંચાડશે। 26 તારીખે હવે મતદાન છે, ત્યારે એ પહેલા એડી ચોટીનું જોર લગાવશે તમામ ઉમેદવારો અને મતદારોને રીઝવવા માટે એ તમામ મુદ્દાઓ છે એ લોકોની વચ્ચે લઈને જશે। આજથી દરેક મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રચારના શ્રી ગણેશ એક સાથે કરવામાં આવ્યા છે। વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટ તમામ જે મહાનગરપાલિકાઓ છે ત્યાં આજથી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। જનસેવા સંકલ્પ નામ આપવામાં આવ્યું છે અને એક સાથે આ પ્રચારનો શુભારંભ આજથી થઈ ચૂક્યો છે। તો સુરત અને અમદાવાદ બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ। અમદાવાદમાં તમે જોઈ શકો છો કે અહીં પણ મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તેઓ ઉમટ્યા છે। તો સુરતમાં બીજી તસવીર તમે જોઈ શકો છો। અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહી અને જે કાર્યકર્તાઓ છે તેમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। સાથે સાથે જે ઉમેદવારો છે અમદાવાદ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના એ તમામ ઉમેદવારોએ પણ જનસેવા સંકલ્પનો શુભારંભ કરી અને લોકોની સેવા કરવાનો સંકલ્પ લીધો અને આજથી પ્રચારના શ્રી ગણેશ પણ કરશે। તો 3 હવે તસવીરો આવી રહી છે, અમદાવાદ, સુરત અને રાજકોટ। રાજકોટ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પહોંચી ગયા છે અને તેઓ થોડી જ વારમાં સભા પણ સંબોધવાના છે। તો બીજી તસવીર સુરતથી આપ જોઈ રહ્યા છો કે જ્યાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ ઉપસ્થિત છે અને તેમણે જનસેવા સંકલ્પ અભિયાનનો શુભારંભ કરાવ્યો। અને પહેલી તસવીરમાં તમે જોઈ શકો છો અમદાવાદથી આ તસવીર છે, જ્યાં અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને મેસેજ પણ આપ્યો। તો 3 અલગ અલગ તસવીરોમાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપે પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે। જનસેવા સંકલ્પ સાથે ભાજપા પ્રચારના શ્રી ગણેશ। અલગ અલગ મહાનગરપાલિકાઓમાં અલગ અલગ મહાનુભાવો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। ભરૂચ નગરપાલિકા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં વોર્ડ નંબર 2 ને લઈને આંતરિક ઘર્ષણ અને રાજકીય ઉથલપાથલ તેજ બની છે। અગાઉ ઉમેદવારી નોંધાવનાર કુતુબુદ્દીન ઉર્ફે કરણ અને રાજ વસાવાના ફોર્મ પાર્ટી દ્વારા અચાનક રદ કરાતા સ્થાનિક સ્તરે ભારે ચર્ચાઓ જાગી। આ વચ્ચે પૂર્વ વિરોધ પક્ષના નેતા શમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાની એન્ટ્રી થઈ છે। કોંગ્રેસ પાર્ટીએ નવા મેન્ડેટ આપતા રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવ્યો છે, જેનાથી કોંગ્રેસમાં અસંતોષ વધવાની શક્યતા છે। વિરોધી પક્ષો, ખાસ કરીને ભાજપ માટે આ પરિસ્થિતિ રાજકીય રીતે લાભદાયી બની શકે છે, પરંતુ પરિણામો ચૂંટણી પહેલા ભરૂચની રાજનીતિ વધુ ગરમાઈ શકે છે। શમસાદ અલી સૈયદ એ કોંગ્રેસનું ખૂન છે અને કોંગ્રેસનું ખૂન સદાકાળ રહેવાનું છે। મારા પાર્ટીનો આદેશ સર આંખો પર, શહેર કોંગ્રેસ સમિતિનો ઓર્ડર સર આંખો પર, એટલે વધુ વિગતમાં તમને નહીં કહી શકું, પણ પાર્ટી મારા માટે સર્વોપરી છે। આજે પણ ને આવતીકાલે પણ હું કોંગ્રેસનું ખૂન છું ને કોંગ્રેસનું ખૂન રહીશ। પણ તપાસ કરતા દરમિયાન એવું ખબર પડી કે ભાઈ 6 ફોર્મ કોંગ્રેસ પાર્ટીના હતા ને મેન્ડેટ પણ કોંગ્રેસ પાર્ટીના હતા। જ્યારે મને કોંગ્રેસે પોતાનો મેન્ડેટ આપેલો હોય વોર્ડ નંબર 2 માં સામાન્ય સીટના ઉપર, તો બીજા મેન્ડેટ ક્યાંથી આવ્યો એક પ્રશ્નનો વિષય છે અને એ મેન્ડેટ સાચા છે કે જૂઠા છે એ તપાસનો વિષય છે। અને હું ભરૂચ શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ પાસેથી હું એક એવી આશા રાખું છું કે મને આનું સ્પષ્ટ ચિત્ર બતાવે। સુરત મનપા ચૂંટણીમાં ભાજપની ટિકિટ ફાળવણીમાં નારાજગી જોવા મળી। શહેર ભાજપ મંત્રી બિપિન પટેલ ટિકિટ ન મળતા નારાજ જોવા મળ્યા। સોશિયલ મીડિયા પર જાતિવાદને વંદન લખીને રોષ ઠાલવ્યો, જે કાર્યકર્તાઓમાં ભારે ચર્ચા પણ જગાવી રહ્યો છે। આજથી ગિરનાર રોપવે 7 દિવસ બંધ છે। 12 થી લઈને 18 એપ્રિલ સુધી રોપવે બંધ રહેશે। વાર્ષિક મેન્ટેનન્સ કામગીરીને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે। આગામી 19 તારીખથી રાબેતા મુજબ રોપવે શરૂ થઈ જશે। શ્રદ્ધાળુઓ 7 દિવસ સુધી રોપવેની સેવા નહીં લઈ શકે। ગિરનાર જવા માંગતા શ્રદ્ધાળુઓ સીડી ચડીને જઈ શકશે। તો આજથી 18 એપ્રિલ સુધી રોપવે સેવા બંધ રહેશે। મેન્ટેનન્સની કામગીરીના કારણે આ 7 દિવસ સુધી રોપવે સેવા બંધ રહેશે। જે લોકો જૂનાગઢ ગિરનાર
ની મજા લેવા માટે આવી રહ્યા છે, પ્રવાસીઓ આવી રહ્યા છે, તેમના માટે 7 દિવસ રોપવેની સર્વિસ બંધ રહેશે. અગર તેઓ ચાહે તો તેઓ ગિરનાર પર ચડીને ચાલીને જઈ શકે છે, પરંતુ રોપવેથી નહીં જઈ શકે. વધુ માહિતી મેળવીએ જૂનાગઢથી સંવાદદાતા અમાર બખાઈ જોડાયા છે. અમાર, ગિરનાર રોપવે 7 દિવસ બંધ, શું વધુ માહિતી? પંકજ, ચોક્કસ કે જે રીતે વાર્ષિક મેન્ટેનન્સની કામગીરીને લઈને રોપવે સેવા છે તે આજથી બંધ કરી દેવામાં આવી છે. આજથી 7 દિવસ એટલે કે 12 તારીખથી 18 એપ્રિલ સુધી ગિરનાર રોપવે છે તે બંધ રહેશે. 19 તારીખથી રાબેતા મુજબ રોપવે શરૂ થશે. જ્યારે મેન્ટેનન્સની કામગીરીને લઈને નિર્ણય લેવાયો છે. જ્યારે શ્રદ્ધાળુઓ રોપવેની સેવા નહીં માણી શકે, પરંતુ જો ગિરનાર અંબાજી મંદિર જવું હોય કે દત્તાત્રેય શિખર સુધી જવું હોય તો સીડી ચડીને જઈ શકશે. જી, અમારા આભાર માહિતી આપવા માટે. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંકનો એક વિડીયો સામે આવ્યો છે. વટવામાં 4 માળિયા ખાતે અસામાજિક તત્વો બેફામ બન્યા. આ તસવીરોમાં તમે જોઈ શકો છો. અહીંયા જાહેર રોડ પર અસામાજિક તત્વો ગાડી પાર્ક કરે છે, પછી ધમકી આપે છે અને હાથમાં તલવાર પણ બતાવે છે. અને ધમકી કેમ આપી રહ્યા છે તેને લઈને હજુ સામે નથી આવી શક્યું સ્પષ્ટ કારણ, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે અંગત અદાવતમાં તેમણે ધમકી આપી હોઈ શકે છે. વટવા પોલીસ હાલ આ સમગ્ર વિડીયોને લઈને તપાસ કરી રહી છે. અસામાજિક તત્વોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે તેઓ કેટલી હદે બેફામ અને થાય તે કરી લો એ પ્રકારની તેમની વાણી વર્તન અને વાણી વિલાસ દેખાઈ રહ્યો છે. સમગ્ર વિશ્વ માટે માઠા સમાચાર કહી શકાય. ઈરાન અને અમેરિકા વચ્ચેની વાતચીત નિષ્ફળ રહી છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ખાલી હાથે પરત ફર્યા છે. જેડી વાન્સે કહ્યું છે કે ઈરાને અમારી શરતો નથી માની. ઈરાન અને અમેરિકા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી તેલ ગેસના સંકટ જેવી સ્થિતિ ઊભી થઈ હતી, જેને લઈને અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પહોંચ્યા હતા. અહેવાલો સૂચવે છે કે વાટાઘાટોના પ્રથમ રાઉન્ડમાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી, કારણ કે અમેરિકા અને ઈરાન બંને પોતપોતાની માંગણીઓ પર અડગ રહ્યા છે. શાંતિ મંત્રણાની સ્થિતિ સ્પષ્ટ કરવા અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે પ્રેસ કોન્ફરન્સ યોજી. તેમણે કહ્યું કે અત્યાર સુધી કોઈ કરાર નથી થયો. જેડી વાન્સની આ સ્પષ્ટતા બાદ વિશ્વમાં ફરીથી શાંતિ સ્થાપિત કરવાની આશા નિરાશામાં ફેરવાઈ ગઈ. ઇસ્લામાબાદમાં મીડિયાને સંબોધતા જેડી વાન્સે જણાવ્યું કે ખરાબ સમાચાર એ છે કે અમે કોઈ કરાર સુધી પહોંચી શક્યા નથી. મારું માનવું છે કે આ અમેરિકા કરતા ઈરાન માટે ખરાબ સમાચાર છે. પરિણામે અમે કોઈ કરાર પર પહોંચ્યા વિના અમેરિકા પાછા ફરી રહ્યા છીએ. તેમણે અમારી શરતો સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. જેડી વાન્સનું આ નિવેદન સમગ્ર વિશ્વ માટે ખરાબ કહી શકાય. That's the good news. The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could, and they have chosen not to accept our terms. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે પોરબંદર મનપાના ભાજપ ઉમેદવારો જાહેર થતા જ વિવાદ ઉભો થઈ ગયો. ખાસ કરીને બ્રહ્મ સમાજની 50 જેટલી ટિકિટો કાપી નાખવામાં આવતા સમાજમાં ભારે રોષ છે. ભાજપે અવગણના કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. બ્રાહ્મણનો વિરોધ જે કર્યો છે ને 28 તારીખે તમને એનું ફળ મળશે ને મળશે. બ્રહ્મ સમાજને બધા ટાર્ગેટ કરે છે, બધા સમાજ બ્રહ્મ સમાજને ટાર્ગેટ કરે છે. તો હું અત્યારે કહેવા માંગુ છું કે અમારા 10મા વોર્ડમાં 4 ઉમેદવાર આયાતી છે, અને એવા ઉમેદવાર છે કે જેની કોઈ દિવસ ભાજપ કાર્યાલય જોયું નથી. 2 વર્ષથી મારે પહેલાં મારા મમ્મીને પછી મારા વાઈફને 2 વખત ટિકિટ આપી. 3 વખતનો નિયમ છે, પણ 2 વખતની ટિકિટ હતી એટલે 3જા ક્રાઇટેરિયામાં અમે આવી શકીએ. અમે સેવાના કાર્ય કરીએ છીએ, પણ આ વખતે અમને કોઈ કારણસર ટિકિટ નથી મળી. તો એ લાગણી પ્રદર્શિત કરવા આવ્યા હતા માનનીય મંત્રીશ્રી સાહેબ કે ભાઈ અમને શા માટે અન્યાય થયો એવું લાગે છે. તો બ્રહ્મ સમાજની સાથે દશનામ ગોસ્વામી સમાજ અને પ્રજાપતિ સમાજમાં પણ ટિકિટ ફાળવણીને લઈને ભારે અસંતોષ છે. સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના નિવાસસ્થાને પહોંચ્યા. અન્યાયની સાથે ટિકિટના નામે છેલ્લે સુધી અંધારામાં રાખ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો. અમને આજે એક પણ ટિકિટ મળી નથી, એટલે અમે સમાજ વતી રજૂઆત કરવા આવ્યા છે. અને ખુદ અર્જુનભાઈ કેબિનેટ મંત્રી શ્રી પણ અમારી સાથે અત્યારે અમારી વાતચીત થઈ, એની પણ સ્વીકારેલું છે કે ગોસ્વામી સમાજ સાથે અન્યાય થયો છે અને એક ટિકિટ એને મળવી જોઈએ, એ હું પણ સ્વીકારું છું. 52 ટિકિટમાંથી જો બધા જ સમાજોને આવરી લેવામાં આવતા હોય તો પ્રજાપતિ સમાજ શું 52મા ક્રમે પણ નથી? આ પ્રકારની એક
દુઃખની લાગણી, એક આઘાતજનક લાગણી પ્રજાપતિ સમાજને થઈ આવી. મહીસાગર જિલ્લા ભાજપમાં ટિકિટ વહેંચણીને લઈને ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. અનેક કાર્યકર્તાઓને ટિકિટ ન મળતા તેઓએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી પાર્ટી સામે જ ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો. વર્ષોથી પાર્ટીમાં સેવા આપ્યા બાદ પણ ટિકિટ ન મળતા કાર્યકર્તાઓમાં નારાજગી વધી છે. ક્યાંક ઉંમરના બહાના તો ક્યાંક અન્ય કારણ આગળ ધરી કેટલાક કાર્યકર્તાઓની ટિકિટ કપાઈ છે, જેના કારણે આંતરિક સંઘર્ષ વધ્યો છે. મોટી સરસણ, કાળીબેલ અને ધામોત બેઠક પર કાર્યકર્તાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી પાર્ટી સામે જંગ છેડ્યો. જીતનો દાવો પણ વ્યક્ત કર્યો. વિરોધના સૂર વચ્ચે મહીસાગર જિલ્લામાં રાજકારણના નવા સમીકરણો રચાય તો નવાઈ નહીં. ઉપરના નેતૃત્વએ મને ટિકિટ જીતી શકે એવા ઉમેદવારને આપવાની હાકલ કરી પણ પ્રમુખશ્રીએ વ્યક્તિગત વેરઝેર રાખી અને મારી ટિકિટ કાપેલ છે. એટલે મતદારોએ મને ખૂબ જ પ્રોત્સાહિત કરી લડવા માટે પ્રેર્યો છે અને આ સીટ હું જીતવા માટે કટિબદ્ધ છું. અમે છેલ્લા 15-17 વર્ષથી ગામ કાળીબીલની અંદર ભાજપના સાથે જ છીએ અને મારા ભાઈએ ટિકિટની માગણી કરી હતી. તેઓને ટિકિટ ન આપતા અમે આજ રોજ અપક્ષમાં ઉમેદવારી કરેલ છે. 20 વર્ષથી બીજેપીમાં કાર્યકર છું અને મેં બધા બીજેપીના કામો કર્યા છે અને મને અત્યારે 20 વર્ષ પછી મારી ટિકિટ કાપવામાં આવી છે. અમારી દામોદના મહિલા તાલુકા પંચાયત અલગ પડી છે. દામોદના મહિલા તાલુકા પંચાયતમાં સરસણ અને દામોદના મહિલા 2 સમાવેશ છે. તો 2 સરપંચોને છોડી અને પઢારિયામાં ટિકિટ આપવામાં આવી છે. એના માટે હું વિરોધમાં છું. એટલા માટે મેં અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. અત્યારે ગીર સોમનાથમાં પંચાયતની બેઠકને લઈને કોંગ્રેસમાં વિખવાદ સામે આવ્યો. સોમનાથ વિધાનસભાની ગોવિંદપરા બેઠકનો વિવાદ સામે આવ્યો. ભાજપના કાર્યકર્તાનો કોંગ્રેસે મેન્ડેટ આપ્યો. મોડી રાત્રે કોંગ્રેસના ઉમેદવાર કરશન બારડે મીટિંગ યોજી. ગોવિંદપરા જિલ્લા પંચાયત બેઠક માટે પાર્ટીએ 2 ઉમેદવારને મેન્ડેટ આપ્યો હોવાનું અને બંને મેન્ડેટ રજૂ કર્યું હોવાનું કોંગ્રેસ ઉમેદવાર કરશન બારડે જણાવ્યું. કરશન બારડે રોષ ઠાલવતા કહ્યું કે ભાજપના કાર્યકરને કોંગ્રેસ ટિકિટ આપે તો આ આખી કોંગ્રેસનું નાક કપાયું છે. ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવ્યા પછી એને મેન્ડેટ રજૂ કરવામાં આવ્યું અને એનું મેન્ડેટ રજૂ થયું અને એમનું ફોર્મ રજૂ થયું. એ પછી એક અન્ય વ્યક્તિ જે ભાજપના કાર્યકર છે જેમના ફોટા વાયરલ થયા છે એવા વ્યક્તિને આ જિલ્લા પંચાયતની અંદર ફોર્મ ભરી અને એ કોંગ્રેસ પાર્ટીએ એને પણ મેન્ડેટ આપ્યું છે. તો 100 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીને માટે આ શરમજનક વાત કહેવાય. મને ટિકિટની ના પાડી દેવી હતી. હું ક્યાં એમ કહેતો હતો કે મારે ટિકિટ જોઈએ. કોળી સમાજને ટિકિટ દેવી હતી તો કોંગ્રેસ તો કોઈ કાર્યકર હોય કોળી સમાજનો એને દેવી હતી અથવા અમને વિશ્વાસમાં લઈને દેવી હતી. પણ ભાજપનું કામ કરતો હોય અને આજ એને તમે રાતે ઉઠાડીને એનું ફોર્મ ભરી દો અને કોંગ્રેસ પાર્ટી એને મેન્ડેટ આપી દે, આ તો આખી કોંગ્રેસ તો નાક કાપી ગયા એવું મને દેખાય છે. મહેસાણાની કડી નગરપાલિકામાં ભાજપનો દબદબો યથાવત રહ્યો. મતદાન પહેલા જ 23 જેટલી બેઠકો પર ભાજપ બિનહરીફ રહ્યું. કુલ 36માંથી 23 જેટલી બેઠકો પર ભાજપ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા. ફોર્મ ભરવાના અંતિમ દિવસે વિપક્ષના ઉમેદવારો મેદાનમાં ન ઉતર્યા. વોર્ડ નંબર 1, 3 અને 6માં ભાજપની આખી પેનલ બિનહરીફ થઈ શકે. 40 વર્ષથી કડી નગરપાલિકામાં ભાજપનું શાસન અકબંધ રહ્યું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તમામને અભિનંદન આપ્યા. નીતિન પટેલે મતદારો, કાર્યકર્તાઓ અને પ્રદેશ નેતૃત્વનો આભાર પણ વ્યક્ત કર્યો. બિનહરીફ થશે એમની સામે પણ કોઈ ઉમેદવારી પત્રો આવ્યા નથી. એવી રીતે વોર્ડ નંબર 8ની અંદર અમારા 3 ઉમેદવાર બિનહરીફ થશે એમની સામે પણ કોઈ ઉમેદવારી પત્ર આવ્યા નથી. વધુ માહિતી મેળવીએ. મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે. કેતન, 36માંથી 23 બેઠકો બિનહરીફ, આ કેવી રીતે શક્ય બન્યું? ચોક્કસથી જણાવી દઉં કે કડીમાં નીતિનભાઈ પટેલનો અને ભાજપનો જે દબદબો હોય છે તે જોવા મળ્યો છે. કડી નગરપાલિકામાં સૌથી વધુ હોય છે 20 કરતા વધુ જે બેઠકો હોય છે તે બિનહરીફ થઈ છે. ખાસ વાત કરીએ તો આમાં જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો મહત્વનો જે રોલ હોય છે તે કહી શકાય છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે જે અન્ય ઉમેદવારો હોય છે, વિપક્ષના હોય છે, તેમના દ્વારા મેદાનમાં ના ઉતરતા હાલમાં જે બિનહરીફ હોય છે તે સભ્યો થયા છે. મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં સૌથી વધુ હોય છે તે બિનહરીફ જે ઉમેદવારો હોય છે તે કડીમાં જોવા મળ્યા છે. ચોક્કસથી હાલમાં કહી શકાય છે કે આ જે ઉમેદવારો બિનહરીફ થતા કડી નગરપાલિકાની જે ચૂંટણીમાં હોય છે ભાજપની સત્તા બેસી જશે તેવું ચોક્કસ માનવામાં આવી રહ્યું છે. કેમ કે
36માંથી 20 કરતા વધુ ઉમેદવારો હોય છે હાલમાં બિનહરીફ થઈ ગયા છે. એટલે કે જે કડી નગરપાલિકામાં સત્તા માટે 18 કરતા વધુ ઉમેદવારો જોતા હતા ત્યારે હાલમાં ભાજપમાં 20 કરતા વધુ ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે. એટલે ચોક્કસથી હાલમાં જે ભાજપ કડી નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે તેવું ચોક્કસ કહી શકાય. જી કેતન, આભાર માહિતી આપવા માટે. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. દાહોદ જેવો વધુ એક કિસ્સો અરવલ્લીમાં પણ જોવા મળ્યો છે. અરવલ્લીની સ્થાનિક ચૂંટણીમાં એક ઉમેદવાર 2 મેન્ડેટ લઈને આવ્યા. ધનસુરા તાલુકા પંચાયતની રમોસ બેઠકમાં મેન્ડેટનો ખેલ. એક જ ઉમેદવાર 2 પક્ષના મેન્ડેટ સાથે અલગ અલગ ફોર્મ ભર્યું. ભીખુસિંહ અર્જુનસિંહ ચૌહાણે કોંગ્રેસ અને આપમાં ઉમેદવારી ફોર્મ ભર્યું. મેન્ડેટવાળા ફોર્મ સાથે ચૂંટણી ફોર્મ ભરી નાખતા વિસ્તારમાં સોંપો પડી ગયો છે. ધનસુરા તાલુકા પંચાયતની રમોસ બેઠક એવી છે જ્યાં એક જ ઉમેદવારે 2 અલગ અલગ પક્ષમાંથી ફોર્મ ભર્યા. ભીખુસિંહ ચૌહાણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેથી આ ફોર્મ ભર્યા છે. દાહોદ જેવો જ આ કિસ્સો અરવલ્લીમાં જોવા મળ્યો છે જેમાં એક ઉમેદવારે 2 પાર્ટીઓમાંથી ફોર્મ ભર્યા હોય. હવે પાર્ટીનું મેન્ડેટ કોને છે એ પણ જોવું રસપ્રદ રહેશે અને ફોર્મની જ્યારે ચકાસણી થશે ત્યારે તેમાં ખ્યાલ આવશે. જોકે આ પ્રકારની સ્થિતિ પાર્ટીઓ માટે પણ મૂંઝવણ ભરેલી હોય છે કારણ કે એક જ ઉમેદવાર જ્યારે 2 પાર્ટી તરફથી ઉમેદવારી કરતો હોય છે ત્યારે પાર્ટીએ કોને મેન્ડેટ આપ્યો છે એ પણ જોવું પડે. અને જો પાર્ટી કોઈ એક પાર્ટીએ મેન્ડેટ આપ્યો હશે અને બીજી પાર્ટીએ નહીં આપ્યો હોય તો ઉમેદવારનું શું થશે? શું ઉમેદવાર એક જ પાર્ટીમાં રહેશે કે પછી બીજી પાર્ટીમાં જઈ શકે છે? એટલે અહીંયા એ ચિત્ર પણ બદલાઈ શકે છે. ધનસુરા તાલુકા પંચાયતની રમોસ બેઠકમાં મેન્ડેટનો ખેલ જોવા મળ્યો છે. આ ઉમેદવાર કોના ફાળે જાય છે એ પણ જોવું, કેમ કે તેને બંને પાર્ટીઓમાંથી ઉમેદવારી નોંધાવી છે પરંતુ એ કઈ પાર્ટીમાંથી લડવાનો છે એ હજુ સુધી ફિક્સ નથી લાગી રહ્યું. આ ફિક્સ ફોર્મની ચકાસણી બાદ જ ખ્યાલ આવશે. એટલે 15 તારીખે જ્યારે ફોર્મની ચકાસણી પૂરી થશે ત્યારે 15 તારીખે આખરી ચિત્ર જે છે એ સ્પષ્ટ થશે. પરંતુ આ જે ઉમેદવાર છે તમે જોઈ રહ્યા છો જ્યાં અરવલ્લીમાં એક જ ઉમેદવાર છે અને 2 અલગ અલગ પાર્ટીમાંથી ઉમેદવારી પત્ર ભર્યું છે જેનું નામ છે ભીખુસિંહ ચૌહાણ. તેને આમ આદમી પાર્ટીમાંથી પણ ભર્યું છે અને બીજી પાર્ટીમાંથી પણ ભર્યું છે. 2 અલગ અલગ પક્ષમાંથી ફોર્મ ભર્યા છે. ઉમેદવાર એક જ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેમાંથી તેણે ફોર્મ ભર્યા છે. ત્યારે પાર્ટીનો મેન્ડેટ આ ઉમેદવારને છે કે કેમ, આમ આદમીનો છે કે કોંગ્રેસનો છે એ જોવું રસપ્રદ રહેશે. પંચમહાલના ગોધરા નગરપાલિકાની 44 બેઠકો પૈકી 3 બેઠકો પર ભાજપની મહિલા ઉમેદવારો બિનહરીફ થયા. શહેરા નગરપાલિકાની 28 બેઠકો પૈકી 10 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા. જિલ્લા પંચાયતની 38 બેઠકો પૈકી એક સાંપા બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ થયા. શહેરા તાલુકા પંચાયતની અણિયાદ બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા. તો કાલોલ તાલુકા પંચાયતની ચલાલી બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ થયા. તો ગોધરા, શહેરા અને કાલોલ પંચાયતની આ બેઠકો છે જેમાં ખાસ મોટા અનેક બેઠકો એવી છે જે ભાજપના ફાળે બિનહરીફ આવી છે. કાલોલ તાલુકા પંચાયતની ચલાલી બેઠક બિનહરીફ થઈ છે જ્યાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. ગોધરા પાલિકાની 3 બેઠકો એવી છે જે બિનહરીફ થઈ છે. 3 બેઠકો પર ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા. શહેરા પાલિકાની 10 બેઠક પર ભાજપ ઉમેદવાર બિનહરીફ થયા કારણ કે અપક્ષ કે પછી વિપક્ષોએ કોઈએ ઉમેદવારી કરી જ નહોતી. તો શહેરા તાલુકા પંચાયતની અણિયાદ બેઠક પણ એવી છે જે ભાજપના ફાળે આવી છે. અહીંયા પણ કોંગ્રેસ તરફથી કે અન્ય અપક્ષોએ ફોર્મ ભર્યા ન હતા. અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરના માલિકની ધરપકડ. બિલ્ડર દશરથ પટેલની પોલીસે ધરપકડ કરી લીધી. પોપ્યુલર બિલ્ડર રમણ પટેલના ભાઈની ધરપકડ કરાઈ. સાણંદ અને બોપલમાં દાખલ થયેલા ગુનામાં ધરપકડ કરાઈ છે. જમીન મામલે કરેલી છેતરપિંડીના ગુનામાં આ ધરપકડ થઈ છે. ગ્રામ્ય એલસીબીએ ધરપકડ કરી છે. કાર્યવાહી હાથ ધરી. ગોધાવીમાં બોગસ દસ્તાવેજ બનાવી છેતરપિંડી આચરી હતી.